હાય એવરીવન, કેમ છો બધા? ઘણીવાર મને ઘરમાં ઘણું કામ હોય તો કુકિંગ કરવાનો ટાઈમ ના મળે તો હું માઇક્રોવેવમાં વસ્તુ બનાવી દઉં. તો જ્યાં સુધીમાં માઇક્રોવેવમાં કાંઈ પણ કુકિંગ થાય તો ત્યાં સુધીમાં હું બીજું ઘરનું ક્લિનિંગ અથવા તો મારી માટે કાંઈ મને કરવું હોય તો એ હું કરી શકું. તો હું કઈ રીતે માઇક્રોવેવમાં રાઈસ બનાવું છું એ રેસીપી આજે તમારી સાથે શેર કરું. રાઈસ લીધા છે, જેટલા તમને કરવા હોય એટલા. આઈ થિંક 2 ટાઈમ્સ આને પાણીથી હું ધોઈ લઈશ તો એકદમ ક્લીન થઈ જશે. આમે ધોઈ લીધા. અને માઇક્રોવેવમાં તમને જો કોઈ પણ વસ્તુ બનાવવી હોય ને તો ઓલવેઝ વાસણ મોટું લેવાનું, જે ગ્લાસનો બાઉલ લો કે આવી રીતે પણ કાંઈ પણ વસ્તુ લો તો એ ઓલવેઝ મોટું રાખવાનું, કારણ કે માઇક્રોવેવમાં બનીને એમાં જે પાણી ને એ બધું હોય એ ઉડી અને માઇક્રોવેવ ખરાબ ના થાય. તો હવે આમ ગોના એડ સમ ચોપ ટમાટો, ઓનિયન. મને વેજીટેબલ્સ વધારે ભાવે છે એટલે એવું નહીં વિચારતા હો આને તો બહુ નાખી દીધા. અને આ ફ્રોઝન વેજીટેબલ્સ છે જે કોલ્સ અને વુલવર્થમાં પણ મળી જાય છે. હું કોવેન્ટ્રી વિલેજ ગઈ હતી ને ત્યાંથી લાવી છું. સંગના જસ્ટ લિટલ બીટ. અને હું આવી રીતે સ્ટોર કરીને રાખું છું. 1 વીક સુધી યુઝ કરી શકાય, કારણ કે ઘડી સમારો અને પછી એ બધા ટાઈમ ના હોય અહીંયા. અને આ મારી છે જ્યુસની બોટલ, બટ એ સારી છે એટલે મેં આમાં યુઝ કરી દીધી છે. I'm gonna એડ 1 ટેબલસ્પૂન, કારણ કે આ જે ગાર્લિક છે એ ઇન્ડિયામાં જેટલા સ્પાઇસી અને ટેસ્ટી હોય છે ને એટલા આ નથી, એટલે વધારે ક્વોન્ટિટીમાં યુઝ કરવા પડે છે. થોડી હલ્દી, થોડું મરચું આટલું, ધાણા જીરું, સોલ્ટ, ગરમ મસાલા, હિંગ. અને આમાં થોડો એલચીનો ટેસ્ટ આવે ને એ મને ગમે છે એટલે હું 1 એલચી ફોડીને એના દાણા નાખીશ. આમાં પાણી એડ કરી દેવાનું. જેટલી વસ્તુ હોય ને વેજીટેબલ્સ અને જેટલું થતું હોય ને એનાથી ડબલ પાણી હોવું જોઈએ. ડબલ કે મે બી એનાથી થોડું પણ વધારે તમે લઈ શકો. થોડું ઓઇલ અને ફરી પાછું આ બધું એકસાથે મિક્સ કરી દેવાનું. અને તમે આ પાણીને ટેસ્ટ કરી શકો કે તમને જેવો ટેસ્ટ જોઈએ છે એવું છે પ્રોપર. મને આમાં સોલ્ટ થોડું ઓછું લાગે છે, બાકી બધું એકદમ પરફેક્ટ છે. હવે આઈ થિંક લેટ્સ સી કે આ બધી વસ્તુ આટલી છે તો 1.5 ઇંચ સુધીનું પાણી હોવું જોઈએ, પણ હું થોડું એક્સ્ટ્રા નાખું છું. બસ થોડું અમથું એક્સ્ટ્રા પાણી નાખ્યું છે. અને હવે આને માઇક્રોવેવ કરી દઈશ હું 12 મિનિટ માટે, અને જોઈએ કે આ કેવી રીતે કેટલું થાય છે. પછી અગર એક્સ્ટ્રા મિનિટની જરૂર પડશે તો આપણે કરશું. આ માઇક્રોવેવમાં મૂકી દીધું છે. ડોર બંધ કરી અને આને હું કરીશ 12 મિનિટ માટે માઇક્રોવેવ. થઈ ગયા છે. લેટ મી ઓપન ઇટ. આને જોઈએ. આઈ થિંક થોડા મને કાચા લાગે છે, પાણી પણ છે હજુ તો આમાં, એટલે પાછા આને થોડો ટાઈમ થવા દઈશું. 5 મિનિટ માટે મૂકી દેવા. અત્યારે 5 મિનિટ ખતમ થઈ ગઈ છે. આ ચમચી લઈને ચેક કરવા માટે હું રેડી છું. અને હાય, એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયા છે. એને બહાર લઈ લઈએ. અને આની સાથે હું યોગર્ટ, દહીં, સાદું જે મોડું દહીં ઘરનું બનાવેલું હોય એ આમાં થોડું મિક્સ કરીને ખાવાનું બહુ જ મજા પડી જાય. બસ તમારું માઇક્રોવેવનું કેટલા લીટરનું છે એ ડિપેન્ડ કરે. મારું 34નું છે, 34. તો બહુ જલ્દી ફૂડ બની જાય છે. થેન્ક યુ એવરીવન. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ પણ કરજો અગર રેસિપીના વિડીયોઝ પણ ગમતા હોય તો. ખરેખર બહુ જ સરસ બન્યા છે. મોળું દહીં ઘરનું બનાવેલું એની સાથે ખાવાની તો મજા પડી જશે. થેન્ક યુ.